ઊંધા ગેસની સમસ્યા અને ગભરામણની સમસ્યામાં આયુર્વેદની સારવારથી કેટલો ઝડપથી ફાયદો થાય છે એના માટે આજે રવિભાઈ મારી સાથે છે કે જે ટંકારાથી આવે છે. આપણે એમની સાથે વાત કરશું અને જાણશું કે એમના શરીરમાં શું આયુર્વેદ સારવારથી ફેરફાર થયો. જય શ્રી કૃષ્ણ રવિભાઈ. રવિભાઈ, શું તકલીફ થતી હતી તમને? સાહેબ, ઊંધો ગેસ ચડતો હતો, છાતીમાં દુખાવો, એસિડિટી, રાતે નીંદર ના આવે, ચક્કર આવતા, એવું બધું થતું. અને આ ફરિયાદ લગભગ કેટલા સમયથી શરૂ થઈ હતી તમને? એકાદ વર્ષ જેવું થઈ ગયું. એકાદ વર્ષથી હતી. અને એના માટે લગભગ આપણે અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા છું? 5-6 ડોક્ટરને બતાવ્યું. 5-6 ડોક્ટરને બતાવ્યું, બરાબર છે. ટંકારામાં જ બતાવ્યું કે આજુબાજુ મોરબીમાં કે ક્યાંય સ્પેશિયાલિસ્ટને પર બતાવ્યું હતું? ના, મોરબીમાં ને એમાં લોકલ ડોક્ટરને બતાવેલું. બરાબર છે. બધા ગેસની તકલીફ કીધી. નિદાન ગેસનું કરતા? નિદાન. કાયમ ગોળી આપતા ને ગોળી ખાવી જ પડતી ફરજિયાત? ગોળી ન ખાવતો તો ગેસ ચડતો. બરોબર છે. ટંકારાથી અહીંયા આપણા હોસ્પિટલમાં આની સારવાર થાય છે એવું તમને કઈ રીતે ખબર પડી હતી? વિડીયા થ્રુ, તમારા ઇન્સ્ટાગ્રામમાં ને એમાં વિડીયા આવતા ને, બરોબર, જોઈને હું આવ્યું. તો જેમ વિડીયોમાં દરેક ઊંધા ગેસના પેશન્ટને ફાયદો થતો, એનું શરીરમાં સુધારો આવતો, પાચન સુધરતું, એવું તમને સારો ફાયદો થયો? અત્યારે કેટલું સારું લાગે? અત્યારે 80% ઉપર સારું છે. એમ ને? ઓડકાર આવતા સાવ બંધ થઈ ગયા છે. જ્યાં છાતીમાં દુખતું એ બંધ થઈ ગયું છે. બરાબર. રાતે નીંદ ન આવતી, નીંદર આવવા માંડી કમ્પ્લીટ. બરાબર. તો ઊંધા ગેસમાં તમને શું શું તકલીફ જોવા મળતી? વધારે શું તકલીફ થતી? વધારે રાતે નીંદર ના આવે. હા. વારંવાર પેશાબ જવું પડે રાતે. હા. પછી ધબકારા વધી જાય, ગેસ ચડતો. હા, એવું બધી તકલીફ. ગેસ ઓડકારા જ આવે. ગેસ એટલે ઓડકાર સતત આવે કે દિવસ આખા દિવસમાં કેટલા ઓડકાર ખાઈ જતા હશો? ઘણા. આશરે જાજા એટલે ગણાય નહીં. એટલે એમ 50, 60, 100 કેટલા? 50, 60 ઉપર. એટલે મતલબ ઓડકાર ચાલુ જ છે? ઓડકાર ચાલુ જ રહેતા. બરાબર. કલાકમાં 1 કલાકમાં કેટલી વાર ઓડકાર આવી જાય? ઘણા. બરાબર. સતત ચાલુ રહે? સતત ચાલુ રહે. બરાબર. પછી તમે જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે તમને એવું ક્યારે પણ લાગતું કે આમ હમણાં જાણે એટેક આવી જશે, બીક લાગે, ગભરામણ જેવું થતું? બરોબર છે. અને પાચન થતું જ નહીં? ના. સામાન્ય ઘરનો ખોરાક ન પચતો? ના. બરાબર. શું ન ખાઈ શકતા તમે? કાંઈ શાક રોટલી કાંઈ ન ખાઈ શકતા. હા. ખાવ તો શું થાય? તો ગેસ જ ચડતો, ઓડકાર ચાલુ થઈ જાય. ઓડકાર ચાલુ થઈ જાય. બરાબર છે. અને ઊંઘ રાત્રે ના આવતી? ના, જરાક. નેગેટિવ વિચાર આવતા? નેગેટિવ વિચાર આવે. હા. શું વિચાર આવતા? આમ કંઈક થઈ જશે તો કઈ બીક લાગે? બીક લાગે, ભય લાગતો. બરાબર ને? આ બધી ફરિયાદો લગભગ કેટલા વર્ષથી સારું થતી હતી? એકાદ વર્ષ જેવું થઈ ગયું. એકાદ વર્ષ જેવું હતું. અને નિદાન ન થતું વ્યવસ્થિત? અને પાચન ધીમે ધીમે બગડતું જતું હતું? બગડતું જતું. શરીરમાં કઈ લગતું, જેમ કે થાક લાગતો કે આળસ બેચેની એવું? હા, આળસ થતી. આખા કામ કરવાની ઈચ્છા ન થાય એવું. હા. શું કામ કરો તમે? હું અત્યારે કારખાનું પોલીફેક્ટરી. તમારું કારખાનું છે? ઉત્સાહ ન રહે? ઉત્સાહ ન રહે. આખો દી આળસ આવી? આળસ રહી. બરાબર છે. સવારે ઉઠો તો સ્ફૂર્તિ હોય કે સ્ફૂર્તિ ન હોય? સ્ફૂર્તિ આખી વિખાઈ જાય, શરીર આમ ઢીલું પડી જાય. કારણ કે રાત્રે ઊંઘ ન થઈ હોય. બરોબર ને? પછી તમે જે આ પ્રોબ્લેમ હતો રવિભાઈ, એના માટે કોઈ બીજી દવા લેતા તો કેટલી વાર માટે સારું લાગતું? આમ થોડીક રાત રહી, પાછું વળી પ્રોબ્લેમ થઈ જાય. પણ પાચન સુધરતું નહીં એમ? ખોરાકનું પાચન સુધરે એવું ન લાગતું? પેટ સાફ થવામાં તકલીફ થતી? હા, પેટ સાફ થવામાં. પૂરું પેટ સાફ ન થાય એના માટે કોઈ દવા લેવી પડતી કે ના? ચૂર્ણ લેતો. ચૂર્ણ લેતા પેટ સાફ કરવા માટે. પછી આપણી પાસે આવ્યા ત્યારે જે છે એ આપણે પંચકર્મ સારવાર કરી, આપણી રેગ્યુલર મેડિસિન્સ થઈ. કેટલા મહિના મેડિસિન ચાલી અત્યારે? આપણે અત્યારે 3જો મહિનો થયા. 3 મહિના મેડિસિન. કેટલું સારું લાગે તમને? 80% ઉપર સારું. અને જે તમે ખોરાક ન પચાવી શકતા એમાં કેવું છે? પાચન કેટલું? એમાં સારું છે. બરાબર. હવે ઘરનું બધું ખાઈ શકો આરામથી? બધું. બરાબર. પેલા તો ઘરનું ના ખાઈ શકતા ને? ક્યારેક ભીંડો, ગુવાર, બટેકા ખવાય શું થાય? તો ગેસ ચડે ડાયરેક્ટ. હવે ખાઈ શકો છો? હવે ખાઈ શકું. બરાબર છે. પછી જે તમને થોડું ચાલુ કરી દીધું ખાવાનું. પછી તમને પેલા જેમ નેગેટિવ વિચાર આવતા કે રાતના ઊંઘ ના આવતી, હવે એ કેવું છે? એ હવે સારું, ઘણું સારું. ઊંઘ એકદમ સરસ આવે. પછી નેગેટિવ વિચાર બંધ થઈ ગયા? પછી જે ગભરાણ બેસીને જેવું લાગતું એ બધામાં બહુ સારું. પેલા તો એમ થતું ને કે હમણાં શું થઈ જશે. હા, એ હમણાં નથી લાગતું ક્યાંય. હવે એમ પેલા જે તમને શરીરમાં આળસ જેવી બેચેની લાગતી કે થાક લાગતો, એમાં કેવું લાગે છે? એમાં બહુ સારું. તો પેલા કરતા ભાઈ તમારી જે આખી કન્ડિશન હતી, જે તમે પેલા મારી પાસે દવા લેતા એના પેલા તમારું ને હવે શરીરમાં તમને શું ફેરફાર લાગ્યો? બહુ સારું થઈ ગયું. બહુ સરસ ફેરફાર. ઘણો ફેરફાર. બરાબર છે. હવે જેમ કે પેલા કરતા જેમ શરીરમાં થાક, આળસ, નબળાઈ એ બધામાં કેટલો? ઘણો. હવે આરામથી સવારે ઉઠી જાવ, ઊંઘ એકદમ સરસ આવી જાય. બરાબર. તમે જે બીજા બધા ડોક્ટર પાસે જતા તો ક્યારે તમારું આટલું બધું પાચન સુધર્યું છે? ના, આટલું બધું નથી. ખરેખર જે છે રવિભાઈની જે સમસ્યા હતી ને, આયુર્વેદ પ્રમાણે ઊંધા ગેસ એટલે ઉદાવરતની સમસ્યા હતી. રવિભાઈ જે ખાસ લક્ષણ કીધું ને એ હતું કે ઓડકાર સતત આવે છે. ઊંધા ગેસમાં જાય વાયુ નીચેથી છૂટતો નથી એટલે ઉપર સતત આવ્યા રાખે.
રવિભાઈને કબજિયાત પણ હતી, પેટ પૂરું સાફ ન થતું એટલે પછી ગેસ ઉપર ચડતો એટલે સતત ઓડકાર આવતા. સતત જેને ઓડકારનો ઊંધો ગેસ થાય ને એને રાતના ઊંઘ હંમેશા ઘટી જાય, કારણ કે શરીરમાં વાયુ વધે એટલે ઊંઘ ઘટે. હવે આવા સમયમાં લોકો ઊંઘની ગોળી ખાય કે ચિંતા ગેસ ગભરામણની ગોળીઓ ખાય તો એ ખરેખર જે છે એ નુકસાનકારક છે. એની બદલે ખરેખર ઊંધા ગેસને મટાડો, તમારું પાચન સુધરશે, ઓટોમેટિકલી તમારા જે છે વાયુ નીચે છૂટશે ને વાયુ છૂટશે એટલે તમારું મગજ શાંત થઈ જશે. હવે મગજ કેટલું શાંત રહે? બહુ 100% શાંત થયું. હા, અને પેલા આમ ઊંધા વિચાર જ એવા આવતા. એમને ક્યારે એકદમ આમ ઉત્સાહ તો આવતો જ નહીં એમને. છેલ્લા એકાદ વર્ષથી તો તકલીફ બહુ થઈ ગઈ હતી. બહુ. તમારા જેવા રવિભાઈ ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકો લાંબા સમયથી પરેશાન હશે, દવા કરીને થાકી ગયા છે. તમે આપણી હોસ્પિટલ વિશે શું કહેશો? હું તો કહું કે અહીંયા જ આવી જવાય, બીજે ક્યાંય જવાય નહીં. તમને કેટલું સારું લાગ્યું? બહુ સારું. આપણી હોસ્પિટલમાં જે પંચકર્મ સારવાર થઈ, તમારી જે દવા થઈ, નિદાન થયું, તમે 100% સંતોષ છે? 100%. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. મને ભાઈ તમે એ કહો, આ જે પ્રોબ્લેમ તમને હેરાન થતા, તમે આપણે બસથી સારવાર કરવા માટે આવ્યા, પંચકર્મ કર્યું, પછી કેટલો ફાયદો લાગ્યો? પછી તો 30 થી 40% ડાયરેક્ટ ફરક થઈ ગયો. ડાયરેક્ટ ફરક થયો, બરોબર. એટલે પંચકર્મથી તમને નબળાઈ કે થાક ક્યારે લાગ્યો હતો? ના. હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો એનાથી તમારા શરીરમાં 3 વસ્તુ થવી જોઈએ. રોગ ઝડપથી દૂર થવો જોઈએ, શરીરમાં સ્ફૂર્તિ વધવી જોઈએ, અને તમને કોઈ જગ્યાએ થાક, નબળાઈ, આળસ ન લાગવા જોઈએ. સાચી રીતે પંચકર્મ સારવાર થાય તો 3 બેનિફિટ થાય, અને 3 બેનિફિટ જે છે તમને થયા, બરાબર રવિભાઈ? એટલે ખાસ યાદ રાખો, વ્યવસ્થિત રીતે પંચકર્મ સારવાર કરવી ખાસ જરૂરી છે. બીજું મને એ કહો, તમને આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ગરમ. આમ તમારો કોઠો ગરમીનો ખરો, તમને પેટમાં બળતરા, એસિડિટી રહેતી, બરાબર છે? આયુર્વેદની દવા ગરમ નથી. ઘણા લોકો એમ માનતા કે આયુર્વેદના ઉકાળા ને બધું ગરમ હોય છે, પણ આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે અહીંયા નિદાન કરી છે એકદમ સ્પષ્ટ અને સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ નથી પડતી, કારણ કે નિદાન સાચું હોય છે. ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હોય માનતા હો કે આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, તો અમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરી છે, અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. રવિભાઈ, તમારો જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. હા, બરાબર ને? ખૂબ ધન્યવાદ રવિભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.